કેમ છો ખેડૂત મિત્રો? બસ આજે આપણે પાછા એક નવા વિડીયો સાથે રીંગણ જે આપણે રીંગણ બેગન જે આપણે જે બી શબ્દો આપણે સાંભળીએ છીએ તો રીંગણની ખેતી આ એક એવો બાગાયત પાક છે અત્યારે આપણે ઓર્ગેનિક રીતે બનાવ્યો છે. તો આ એનું પ્લાન્ટેશન આ તમે જોઈ શકો કે આ રીંગણ છે ખાલી આપણે ઓર્ગેનિક બનાવીએ છીએ જે આપણે પોતાના માટે બનાવ્યું છે ફાર્મ હાઉસમાં. તો એ રીંગણના પાકને આપણે શરૂઆતથી લઈને અંત સુધી કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી અને કયું કયું ખાતર આપવું, કેટલા પ્રમાણમાં આપવું, તો એના માટે મેં એક સ્ટડી આ બનાવી છે. તો સ્ટડી તમને હું વાંચીને સંભળાવું, પછી એના વિશે હું તમને સમજાવીશ. તો રીંગણના પાકમાં આપણે જમીન જ્યારે તૈયાર કરીએ ત્યારે એમાં 1 એકરના હિસાબે હું તમને સમજાવું કે 1 એકરમાં સડી ગયેલું ખાતર, કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર આપણે 1 એકરમાં 8 થી 10 ટન આપવાનું હોય છે. કાં તો એની કમ્પેરમાં વર્મી કમ્પોસ્ટ આપણે 1 થી 1.5 ટન જેવું પર એકરે આપવાનું હોય છે. અથવા તમારી નજીકમાં જે કોઈ ઓર્ગેનિક ખાતર બનાવતું હોય તો એ ઓર્ગેનિક ખાતર 10 થી 15 થેલી પર એકર જ્યારે જમીન તૈયાર કરીએ છીએ ત્યારે આ વપરાશ કરવાનું છે. એ શાના માટે આપણે વપરાશ કરવાનું? તો એ કે જમીનમાં સજીવ તત્વ અને ભેજ રાખવામાં આ ખાતરો મદદરૂપ થાય અને જમીન સુધરે છે આનાથી, અને જમીનની ઉત્પાદક ક્ષમતા વધે છે. ત્યાર પછી છે આપણે રાસાયણિક ખાતરની માત્રા. તો આ રીંગણના પાક માટે આપણને નાઇટ્રોજન જોઈએ છે 40 થી 50 કિલો પર એકર, ફોસ્ફરસ જોઈએ છે આપણને 23 થી 30 કિલો પર એકર, પોટાશ જોઈએ છે આપણને 25 કિલોથી 50 કિલોની વચ્ચે પર એકર. હવે ક્યારે કેવી રીતે આપવાનું? તો આપણે શરૂઆતના સમયમાં આપણે ફોસ્ફરસ અને પોટાશ આપવાનું છે અને નાઇટ્રોજન એ અડધું આપવાનું છે. ને નાઇટ્રોજન 2 હપ્તામાં આપવાનું છે. એક તો આપણે 20 થી 25 દિવસની પછી અને બીજો ડોઝ છે 40 થી 45 દિવસ પછી. એ આપણે તમારી નજીકની મંડળીઓમાં મળતું હોય તો ત્યાં તમે આ ખાતર ત્યાંથી તમે લઈ શકો. તેમજ માઇક્રોન્યુટ્રન છે, મિક્સ માઇક્રોન્યુટ્રન, એ તમારે પર એકરમાં 10 થી 15 કિલો પર એકર જમીનમાં, અથવા તમારે ફોલિયરનો સ્પ્રે કરવો હોય તો સ્પ્રે છે આપણે બોરોન 0.2%, ઝીંક છે 0.5% અને મેગ્નેશિયમ સલ્ફેટ છે 1%. એ આ જે માઇક્રોન્યુટ્રન છે આપણે કાં તો ખાતર જોડે આપીએ કાં આપણે સ્પ્રે કરીએ. તો આનાથી ફાયદા શું થાય? તો જે આપણે ફૂલ જે ખરી જાય છે, જે આ રીંગણના ફૂલ આવે, ફ્લાવરિંગ થાય ને પછી જે ખરી જાય છે, તો એને ખરી જતા અટકાવે છે. તેમજ જે રીંગણનું પાક છે, જે રીંગણનું ફળ છે, એનો ફળનો કદ વધારે છે. તેમજ જો તમે ડ્રીપમાં આપતા હોય, ડ્રીપ ઇરિગેશનથી જો રીંગણ કરતા હો, તો એના માટે આપણે 19-19-19 અથવા 13-40-13 5 થી 6 કિલોગ્રામ પર એકર દર 7 થી 10 દિવસે આપણે આપવાનું હોય છે. તેમજ કેલ્શિયમ નાઇટ્રેટ 4 થી 5 કિલો પર એકર ફળની કઠિનતા માટે, એટલે એને થોડું કઠણ બનાવવા માટે. આમાં આ રીતે ફર્ટિલાઇઝરના ડોઝ આવેલા હોય છે. તેમજ જો એનું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે વધુ નાઇટ્રોજન આપવાથી પાંદડા વધે અને ફળ ઓછા આવે. પાકનો વિકાસ થાય પણ જે ફ્રૂટ છે, ફળ, રીંગણની સાઈઝ, રીંગણ ઓછા આવે. પાણી ભરાવો નહીં થવો જોઈએ. તેમજ જમીનનું પરીક્ષણ કરીને પછી ખાતર આપીએ તો એનું પરિણામ આપણને ફાઇન મળે. હવે આમાં જે માઇક્રોન્યુટ્રન છે, તેમજ આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ કિલોમાં માત્રા તમને આપી છે. એ તમે કોઈ બી રીતે લઈ શકો. ડીએપીમાંથી લઈ શકો ફોસ્ફરસ, નાઇટ્રોજન તો આપણે યુરિયા છે. ફોસ્ફરસમાં તમે પાછા ઓર્ગેનિક જો કરતા હોય તો ઓર્ગેનિકમાં આપણે ફોસ્ફરસ આપણી પાસે ઉપલબ્ધ છે. આ એક મારુતિ બ્રાન્ડનું ફોસ્ફરસ 8.0% છે, સુપર દાણાદાર. આ ઓર્ગેનિક
કન્ટેન્ટમાં છે. તો તમારે ઓર્ગેનિક વેજીટેબલ્સ કરવાય તો એના માટે સુપર દાણેદાર જે ફોસ્ફેટ જેમાં P2O5 8.0% આવેલા છે, આ સૌથી બેસ્ટ છે આપણે ઓર્ગેનિક ખાવા માટે. તો ઓર્ગેનિકમાં જો ફોસ્ફરસની ઉણપ હોય તો આપણી પાસે ફોસ્ફેટ અવેલેબલ છે. અને તમે નજીકની સહકારી સંસ્થાઓમાં કાંઈ એગ્રો સેન્ટરોમાં ગઈને તપાસ કરો તો આ તમને ફર્ટિલાઇઝર ત્યાંથી મળી જશે. તદુપરાંત આપણે જો ખાવા માટે જ જો આપણે ઓર્ગેનિકમાં જ વળવાના છે તો ઓર્ગેનિકમાં આપણી પાસે બાયોપોટાશ, તો મારુતિ બ્રાન્ડનું આ બાયોપોટાશ આ બેક્ટેરિયા બેઝ છે, પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા બેઝ. તો આમાં જમીનમાં બેક્ટેરિયાથી પોટાશ મળે છે. બસ તમારે જો ઓર્ગેનિક ખેતી જ કરવી હોય મિત્રો, તો મેં જે શરૂઆતમાં તમને બેગો બતાવી મારુતિ ફોસ્ફેટ 8.0% અને પીડીએમ પોટાશ પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. અને જો તમારે કેમિકલ બી સાથે યુઝ કરવું છે તો કેમિકલની જોડે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન છે, એ કેમિકલ ફોર્મમાં છે. તો મિક્સ માઇક્રોન્યુટ્રન છે મારુતિ બ્રાન્ડનું, તેમાં 5 કન્ટેન્ટ છે ફેરસ, મેંગેનીઝ, ઝિંક, કોપર અને બોરોન. તો તમે આ 5 થી 10 કિલો પર એકર તમે 15 કિલો સુધી વાપરી શકો, 5 થી લઈને 15 કિલો સુધી પર એકર. બસ તો ખેડૂત મિત્રો આ રીતે અમારી ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. જય હિન્દ, જય ભારત.